ચાર નું ઓલા કીધું બીડી દીધા હજી આવ્યો નથી બાજુ લો કે સુભાઈ બીડી એટલે કેટલી વાર લગાડી હા તો લાગે તમારે બીડી પીવો ને અમારી દુકાને લઈ જવાનો મને ધક્કો નહીં ખવડાવવાનો ઓય બાપા એટલે વાલમભાઈ ની ઓલે દેવા જવાનું હતું એવું ઉપર તક તક કરતો અને મને હું દેવા તને ગાંઠા વળે તમારે જ જવું વાહ તો બાપા ગુંડાભાઈ લાગી દે સમજાવો કા બાપા પૈસા કાઢ કેટલા હે એટલે મારી પાસે કાંઈ નથી લા બે દી પેલા મારી પાસે હતા ને એ ઓલા વાલમભાઈ ને બાબુ દાદા છે ને મને ત્રણ લૂંટી જાય ઓ બાપા છેડા દીધા ને ઘુરીએ એલા હું મનસુખ તોલો હે એ તારી જાય ના એ મારો શું બોલ્યો એટલે તું મને બીમાર છો એમ કહો કેમ તમને આપણે ધ્યાન રાખવું જોઈએ ને અહીંયા આમ જો આ પાર્ટીના સાથિયા બેસી ગયા એટલે આપણે વારાખડિયા પ્લાન કર્યું છે તો આપણે પેલા વાલમભાઈ ને બાબુ દાદા પ્લાન કરીને આપણને ઢમઢોરે છે આ ફેર કોઈ પ્લાન ની કોઈ સાલાકી નહીં સીધા ગુંડાનું પાત્ર પહેરી લીધું મેં 10 વાગે એટલે બાબુ દાદા કે વાલમભાઈ કોઈ ઘેરે હોય ને ભૂરી એટલી હોય ત્યાં જઈને હમણાં 2 ધડાકા કરું એટલે ભૂરી આપડા ઓલા છે ને 10 લાખ રૂપિયા વાલમભાઈ ને 50,000 આપડા ભરદન કાઢીને આપે હમણાં હું લઈને પાછો આવું વાહ મનસુખ વાહ આમ લો બકરાટી બોલાવી દે અને પૈસા બધા લઈને આવજે તું થાય એકદમ એટલે પણ હવે અહીંયા ફોડી મને ખોટી બંદૂક છે વાગે નહીં લ્યા ખાલી ખોટા ધડાકા થાય આવું હમણાં હો બાપા તું ભૂરાભાઈને કહી દીજે એમ કે તમારા છે ને 30,000 રૂપિયા જશે ને એ હાથ ન થાય ત્યાં વિયાવી જાય વાંધો ને કહેજો કશું ઉપર વાહ મનસુખ કે મોર લાવી દીધી આ તો પૈસા નથી બાબુ દાદા નથી કે વાલમભાઈ નથી છે કોઈ ઘરમાં છે બહાર નીકળો કર બોલો ને ગુંડાભાઈ હું છે ઘરે કોઈ છે ના ના હું એકલી જ છું પૈસા કેટલા પડ્યા ઘરમાં પૈસા હા 10,50,000 તો જીવતું રહેવું હોય તો પૈસા લેતા લેતા હું ગુંડાભાઈ પણ એમાં એવું છે ને કે 10 લાખ તો છે ને કેદુના પડ્યા છે મારા ઘરમાં પણ 50,000 છે ને હમણાં 2 દી પહેલા જ આયા તો તમે એમ કરો 50,000 રહેવા દો અને 10 લાખ રૂપિયા લઈ જાઓ એ ખોપરી ફોડી નાખું તને માર નાખી તો પૈસા કોણ વાપરશે જીવતું રહેવું હોય બધા પૈસા લેતા મારી પાસે લાવું છું તું મરી જાય ને તો વાપરવા કોઈ નહીં રહેવા હે એની કરતા બધાય પૈસા લેતા 50,000 ને 10 લાખ ને બધાય 10,000 રાખો ખાલી એ ચાલો ખોપરી ફોડ કેટલી વાર લાગશે પૈસા લાય ફટાફટ એ ગોતું પડે ને એટલી બધી વાર લાગે પૈસા લાવવામાં આ ગુંડાભાઈ ગુંડાભાઈ કિડે મારી નાખું ખોપરી ફોડ નાખું ઓ બાબા એ તારી કોણ ઓ બાબા એ કોણ છે દાદા એ તારી દોહો આવી પૈસા બાપા કોણ હતું ઈ મને નથી ખબર ઈ કો ગુંડો હતો સારું કર્યું હું અહીંયા વાડામાં કામ કરતો તે સાંભળી ગયો ભાણો ક્યાં ગયો ઈ ગામમાં ગયા મારા ભાણાને ગોતી આને ઘરે મોકલવો જોઈએ જાવ ગામમાં ગોતવા હારું કર્યું બાપ મામા ઘરે હતા નકર કોને ખબર આજ મારું શું થાત ને આ પૈસાનું શું થાત હમણાં વિદાય 10.5 લાખ રૂપિયાની સૂટકેસ મારી હાથમાં હમણાં ટાઈમ થઈ જ ગયો આવે એટલે જમાવી નાખવું છે પણ હું કામ રો એલા બાબુ દાદાએ મને માર્યો હે હા ઓય તારી પણ બાબુ દાદા તું માર ખાવા ગયો તો સૂટકેસ લેવા ગયો તો કોણ હું હા એલા સુરકેસ લેવા ગયો ઓલી ભૂરી પૈસા લઈને આવી સુરકેસ માં તા બાબુ દાદા ક્યાંકથી આવી ગયા વાહેથી હોરિયો પડતી તમારો તારું કામ નહીં તોલા યા કેશવનું કામ કેમ પૈસા આવે તું જો આ કાઢ મંદિરની કાઢ આલ્યો એટલે તું ભલા મને તું સમજો તું
હવે તું છો એટલે ભાઈઓ મારા પૈકી તો પૈસા ન લેવી કર એ ડોહાના માર ખાઈને આવ્યો આ કેશવ એ પણ હા પણ લઈ આવો નથી ને લઈ આવો જાઓ હમણે સુટકેસ આયા આ ના થાય બોલવા જ હોય લા ભાઈ આ સવે હો કેશવ ખોટી છે બંદૂક બહુ હવા ન કરતો હાલો ભૂરાભાઈ હા 2 વેફરના પડીકા દઈ જાવ તો ઘરે એ હા આવ્યો હાલો હા ગુંડાભાઈ તમે પાછા આયા હા હું પાછો આવ્યો ઓલા ડોહાએ મને માર્યો છો કે નહીં એટલે હોળી પાછો આવ્યો છો હોળી 10.5 લાખ રૂપિયાની સુટકેસ લઈ જા પણ મેં ક્યાં તમને માર્યા એમને માર્યા ને પણ મારી સુટકેસ અહીંયા પડી રહી ને પૈસા અહીંયા પડે રહ્યા લેતા હું પાછા હા જા એકદમ જાઉં છું નથી ડોહો નથી અહીંયા કોઈ નથી આવતા નથી ને હાલ પાવી હાથ આવું છું અને રાખ હા બસ હાથ ઉઠા રાખ ઊંચા કોણ છે કોણ છે કોણ તું પૂરી ઈ ગુંડો હતો ગુંડો તો ઈ પૈસા લેવા આવ્યો હતો બધા ઓ હોય તમારા ઘરમાં 10.5 લાખ રૂપિયા છે બધા લઈ જાત હા બધા લઈ જાત સારું કર્યું હું ટાઈમે આવ્યો કે સારું કર્યું તમે આયા નકર બધા પૈસા લઈ જાત પણ તમારે કાંઈક જરીક જોઈ વિચારીને ઘરમાં રહેવાય એટલા બધા પૈસા પડ્યા હોય ને તો બાબુ દાદા ને કા વાલમભાઈ ને એકાદા ઘરે રાખતી હો તો હું કહું હમણાં આવશે ને એટલે ઘરે 2 વેફરના પડીકા છે સારું કર્યું ભૂરાભાઈ ટાઈમે આવી ગયા નકર બીજી વાર પૈસા વ્યા જાત આવશે પૈસા આવશે મારા 100,000 રૂપિયા હમણાં આવી ગયા હે તમને કોઈ માર્યું કેશું ભાઈ વાત કરીમાં તું વાલમભાઈ માર્યું બાબુ દાદાએ માર્યો ને તો ભૂરી એ ને કોકા તો બીજું બીજું મને બીજું કોણ પૂરી એક સુટકેસ માથા માટી ગઈ હા, તો બીજું ઓલો પૂરીયો દુકાન વાળો એ માર્યા હા ઈ નાખે ક્યાં ઈ પણ ના કેમ એ મૂલ્ય ભાઈ એ મને નથી ખબર કઈ મોકો જ નથી દીધો મને નો બાર એ જો ની લો. આને મને માર્યો પણ હું લેવા મારો છો એમ ઓય બાપા મને માર્યો એટલે આને ઓલા માર્યો તમે એટલે વાલમભાઈ ઘરે તું હતો તું કોણ હતું અલા એ પણ એમ નહીં તમારા 30,000 રૂપિયા ન્યા વાલમભાઈ ઘેરે પડ્યા અને આમ કરી આપણા બધાના 50,000 રૂપિયા છે એ લેવા હાટું છે આ બધું ઓલું કર્યું તો તમે આને માર્યો એવું હતું હું એવું હતું બાજી બગાડ નાખી આખી હા તો આખી બાજી મેં બગાડ નાખી લા મનસુખ હવે એક કામ કરો હું આ બગડી ગયેલી બાજી છે ને હવે હું નો હું જ સુધારી કેવી રીતે કેવી રીતે હું તું જેમ ગુંડો બનીને ગયો ને એમ હું ગુંડો બનીને જાવ ન્યા એના ઘરે ભૂરી સિવાય ક્યાં કોઈ બીજું છે આ તો એમ કરો હાલો આપો આપો બધું આપો ના કોઈ નથી હા ભાઈ મને ખબર છે વાલાભાઈ નથી ને બાબુ દાદા નથી એટલે પણ આયા હા લાય લાય બંદૂક પણ હું બંદૂક હું જેમ માર ખાન આવ્યો ને એમાં મનસુકાઈ ખાતા છે એટલે જોઈજે ભાઈ ભૂરાભાઈ હવે તમે બે માર ખાવ એમ થોડા ભૂરાભાઈ માર ખાઈને આવે ભૂરાભાઈ 10 લાખ અને માથે 50,000 રૂપિયા લઈને આવે તમારે બેન જોવું હોય ને તો હાલો ને આગા ઉભા ઉભા જોઈજો એમ તારે જાઉં છે હા, હાલો આમ ધડાકા બહુ તાણીમ થાય હો પાછા ધ્યાન રાખજો આ ધડાકા ન્યા કરીશ હું હાલો 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 ગુંડા આવ્યા કોણ છે ઘરે બહાર નીકળો ગુંડાભાઈ તમે પાછા આયા હા પાછો આવ્યો લાય 10.5 લાખ રૂપિયા ભરેલી સુટકેસ પણ ગુંડાભાઈ આજે ખેલે તમે જાડી એવા કેમ થઈ ગયા પેલા તમે આયા તા તો તમે પાતળા એવા નીચે એવા હતા બદલાઈ કાઈ ગયા હવે બદલાય નથી ગયો હું એનો ઈ જ છું આ તો 2 વાર અહીંથી માર ખાઈને ગયો ને એમાં મને હોજા સડી ગયા એમાં તને એવું લાગે છે લઈ આવ 10.5 લાખ રૂપિયા ભરેલી સુટકેસ પણ હું ગુંડાભાઈ એમ કહું છું 2 વાર માર ખાધા તો વ્યા જાવ ને
હવે વયું નથી જવું અને મારે નથી ખાવાના. સુટકેસ લે ને કે ઠાર મારી નાખું. ના જાઉં છું. જાશો? હા જાઉં છું. જા હટ જા. ગઈ ભૂરી પૈસા લેવા. વાડામાં બાબુ ડોહો નથી ને જોઈ લેવા દે ને મને પાછો મારશે. નથી. ક્યાં ગયા હટ લાવો પૈસા ન કે ઠાર મારી નાખીશ. હાલો. કા તું શું કહેતી હતી? ત્રીજી વારે માર ખાઈને જઈશો એમ? આ ગુંડો માર ખાઈને નો જાય. જો પૈસા લઈને જાવ છો. જાઓ. કોણ હતો આ? ગુંડાભાઈ હતા. ગુંડાભાઈ? હા મારા થોડા દિવસે ચોરી કરે? હા ઈ ગુંડાભાઈ 3 વાર આયા. 3 વાર આવ્યા? હા બાપ મામા ક્યાં છે? બાપ મામા ક્યાં છે? બાપામાં ગામમાં ગયા. ગામમાં વહી ગયા? હા બહુ કરી ભાગી ગયું. ઉજો ગુંડા આવ્યા હતા, ક્યાં હતા મારો તમે? પાછા ગુંડા આવ્યા છે. કેટલી વાર આવ્યા? 3 વાર. 3 વાર એકનો ગુંડો આવ્યો. એકવાર બાઠી એવા ગુંડો આયો, પછી એકવાર એનથી ઊંચો એવો ગુંડો આયો, પછી એનથી છે ને એકવાર ઊંચો ગુંડો ને જાડો એવો આયો. સમજી ગયો હું સમજી ગયો. આ 3 વાર નોખા ગુંડા આવ્યા ને તને ઓળખું. 2 દી પહેલા આપણે ઓલા 3 નો ગોબો ઉપાડી દીધો ને ભૂરાભાઈ કેશવ ને મનસુખ 50,000 રૂપિયા લીધા આપણે. ઈ લેવા હાટું 3 વારા ફરતી આપણા ઘરે આવ્યા પણ મેળ નો આવ્યો ને સટકીને વૈયા ગયા. સટકીને ભાણા અત્યારે બોલે એ સટકીને વહી ગયા પણ પછી એના ગોબા ઉપર લેવું આપણે. હા છટકી ક્યાં ગયા? 3 વાર માર ખાઈને તો ગયા. હે